તમે જોઈ શકો છો મિત્રો, અમે સારંગપુર પહોંચી ગયા છે. સામેની મૂર્તિ 54 ફીટ ઊંચી છે. આ મૂર્તિનું વજન લગભગ 30,000 કિલો છે અને આ 5-7 કિલોમીટરથી દૂરથી પણ દેખાય છે. નમસ્તે મિત્રો, અમે જઈ રહ્યા છે સારંગપુર. તમે જોઈ શકો છો મિત્રો, 425 કિલોમીટર થાય છે. તમે જેવા સુરત પાર કરશો ને એટલે તાપી નદી આવશે. પશ્ચિમ ભારતમાંથી મુખ્ય નદીઓમાંની આ એક નદી છે. સરે આ નદીની લંબાઈ 724 કિલોમીટર છે. 200 કિલોમીટર આગળ જશો એટલે નર્મદા નદી આવશે. આ નદીનો તમે વ્યૂ જોઈ શકો છો મિત્રો. બહુ ઘણા વિસ્તારમાં, મોટો વિસ્તારમાં મતલબમાં ફેલાયેલી છે અને લાંબી પણ ઘણી છે. આ નદીની લંબાઈ 312 કિલોમીટર છે. આના પ્રવાહનો માર્ગ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 3 રાજ્યોમાંથી પસાર થાય છે. આ નદીની વધુ માહિતી જાણવા માટે તમે ગૂગલ પર સર્ચ પણ કરી શકો છો. આવી જ તમે બીજી જાણકારી જાણવા માટે અમને ફોલો કરો, લાઈક પણ કરો. ચાલો જઈએ આગલા વ્યૂની તરફ. અમે આવી ગયા છે સારંગપુર. આ તમે જોઈ શકો છો. આ જાતામાં ફર્સ્ટમાં જ તમને દેખાઈ જશે. આ છે સ્વામિનારાયણનું મંદિર, જે લક્ઝરિયસ પણ દેખાય છે બહારથી. ચાલો જઈએ આગળની તરફ. આગળથી જોઈએ કેવું એનું વ્યૂ દેખાય છે. આ જુઓ ને તમે, કેટલા મોટા મોટા ગેટ બનાવેલા છે. નાનલા વાનલા નથી, મોટા મોટા. આ જુઓ ને, એને કલાકારી પણ મસ્ત કરેલી છે. હા, ચાલો જઈએ અંદર જોઈએ. હનુમાનજીની મૂર્તિ તમને દેખાશે. આ છે ભવન. અહીંયા તમે રોકાઈ શકો છો રાત્રે. તમે દૂરથી આવેલા હોય તો અહીંયા રોકાવાનું સારું સુવિધા છે. અહીંયા તમને 800 રૂપિયામાં રૂમ, 500 રૂપિયા ડિપોઝિટ સાથે તમને નાહવાની સુવિધા, 4 બેડ સાથે ફૂલ સુવિધા મતલબમાં મળી જશે અહીંયા. ચાલો ગાડી પાર્કિંગમાં મૂકીએ, એક રૂમ લઈએ અને બેડ પર ઊંઘી જઈએ, કેમકે સવારે વહેલા ઉઠવાનું છે. તમને દર્શન પણ કરાવવા પડશે સવારે વિડીયોના માધ્યમથી. પથ્થર તો મૂકવા પડે ને. પાછું જવો પડે હવે ફોટો પડે.